જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી ગયા બધાય? હા બસ તમે બધાય ન્યા બેહો. હું ગામનો સરપંચ છું અને તમે બધાય ખૂબ મારી ઇજ્જત કરો છો. મારા હિસાબ પ્રમાણે જેટલી ગામમાં ઘાટ હતી, જે કાંઈ સુવિધા આપવાની હતી એ બધી પૂરી પાડી દીધી છે. અને હજી કોઈના મનમાં કાંઈ આવતું હોય અને કાંઈ ઘટ ગામમાં પડતી હોય, સરપંચ તરીકે નહીં પણ તમારો એક વડીલ છે ને એ હિસાબે મને કહેજો, હું બધું પૂરું પાડી દઈશ. રાજુ બાપા, તમે સરપંચ થયા પછી ગામમાં લીલા લહેર છે. આ ગામમાં માથું દુખતું હોય ને તો શહેરમાં ટીકડી લેવા દાવી પડતી, એના બદલે તમે આરોગ્ય કેન્દ્ર ગામમાં ખોલાવી દીધું. એનાથી મોટી વાત કઈ હોય? રાજુ બાપા, તમે આ ગામમાં સરપંચ થયા ને હારામાં હારું કામ કર્યું. જો છોકરાઓને 10 ધોરણ સુધી નિહાળ નવી બનાવી દીધી, હવે છોકરાઓનું ભવિષ્ય ઉજળું. અને રાજુ બાપા, આપણા હે ને વાડી વિસ્તારના રસ્તા કેવા ખરાબ હતા. બળધિયા બિચારા ઘૂસી જતા ગારામાં, એટલો તો ગારો થતો. અને અત્યારે એવા રસ્તા તમે કરી દીધા ને, બળધિયાને પૂછડું મળ્યો ને ગોળીને ખોઈને જાય. બોલો. અને રાજુ બાપા, તમે સરપંચમાં આવ્યા ને તો ઘીરે ઘીરે નળની સુવિધા થઈ ગઈ. બોલો, નહીતર આ ગામમાં ક્યાં નળ હતા? અને મારું તો પરવાડે ઘર, હું તો મરી ગઈ ડંકી આખી. તમે આવ્યા પછી આ બધું થયું. સમજો રાજુ બાપા, તમે આવ્યા ને તો અમને તો બહુ સારું લાગ્યું. કેમ કે રાતે છે ને દીવા લઈને જવું પડતું અમારે, વાડીમાં જવું હોય તો. અત્યારે તો તમે જોવો ને, ધોમ લાઈટ દીવા વગર એમ તો દેખાય. એ તમે બધા આટલા બધા મારા વખાણ કરો માં, મારે તો ઉપકાર તમારો માનવો જોઈએ. જો તમે મને મત દીધું ત્યારે હું સરપંચ થયો ને, તઈ તમારું કામ થાય છે. અને આમ જો મારી વાત તમે સાંભળો, મારા બાપુજીએ તમારા ગામનાનું બધાયનું ધ્યાન રાખ્યું છે. મારો સમય આવે ત્યારે તમે મારું ધ્યાન રાખશો ને. અરે રવિ, તારે એમાં કાઈ અમને પૂછવાનું હોય, ખાલી અવાજ કરવાનો હોય. અને આમ જો તું રવિ એમાંય રાજુ બાપાનો દીકરો, પછી અમારે થોડું કાઈ પાછો પગ કરવાનો હોય. હે રાજુ બાપા, રાજુ બાપાને તો ખાલી અમે સરપંચ બનાવ્યા, પણ આવતા વખતે ચૂંટણી આવે ને તને તો ધારાસભ્યની ચૂંટણી લડાવવી છે અને વિજય બનાવવો છે. અને કદાચ એની વાહે ખર્ચો કરવો પડે ને તો હું મારો જમીનનો કટકો વેચી નાખવા તૈયાર છું. અને 5 જોડી બળધિયા મારે વેચી નાખવા, જો તું આગળ વધતો હોય ને તો. અને મારે ટ્રેક્ટર વેચી નાખવું, મારે તો બળદગાડું જ વેચી નાખવું. એ મારે તો છે ને મારું મકાન દીને ઈ જ વેચી નાખવું. બાપુજી, હા, ઓલા તાલુકામાં એમ કહેતા હતા કે આ તારો છોકરો ઈ કોણ બાપા હતા? ઈ બેટા મનુ બાપા છે, આપણા એરિયાના ધારાસભ્ય છે. એના નીચે આપણે બધાને કામ કરવાનું. અને આમ જો તું છે ને હવે કાલથી વહેલો ઉઠતો જા. આજ મેં તાલુકામાં તારું કામ જોયું ને, તને બધી ખબર પડતી હતી. ધીમે ધીમે તું થોડુંક ધ્યાન દેતો હોય ને બટા તો મારે હેલું પડે. બાપુજી, હવે હું ધ્યાન દઈશ જ. અને હું તમને શું કહું છું બાપુજી, આજ હું તાલુકામાં આવ્યો તો મને ન ગમ્યું. આપણે બસમાં ઉતરા ને બાપુજી, એ નથી સારું લાગતું. હવે શોભતું નથી બાપુજી, આપણી ઇજ્જત પ્રમાણે. એટલે બાપુજી, આપણે એક નાના મોટી ગાડી હોય ને તો આપણી એન્ટ્રી પડે, આપણે માપવો પડે બાપુજી. નિરાત રાખ બટા, થોડાક દી જવા દે, પછી નાની એવી ગાડી લઈ લઈશું. બસ નાની એમથી ગાડી હું નહીં લઉં બાપુજી. તમારું ગામમાં નામ કેવડું છે, હું તો ગાડી લઈશ મોટામાં મોટી ફોર્ચ્યુનર. જો બટા, હજી ગજુ આપણું ફોર્ચ્યુનર લેવું નથી, બરોબર? અને જેથી તારા હાથે તું કમાવા માંડ ને તેથી ફોર્ચ્યુનર તો શું, એરોપ્લેન લેજે ને. પણ બાપુજી, આ બધું છે એ મારું નથી. તારું છે બરોબર, પણ જો બટા અત્યારે ફોર્ચ્યુનર લઈને તો હું ગામનો સરપંચ 1 રૂપિયાનું ખોટું કરતો નથી. ઘરના રૂપિયે ફોર્ચ્યુનર તો લઈ, પણ ગામ શું વાતું કરે કે આ સરપંચ થયા ને એમાં ક્યાંક મેળ કરી લીધો. એવું કોઈ ગામ નો વિચારે. તમે ચોખ્ખું કહી દો મને ગાડી તમારે નથી લઈ દેવી. ના, અત્યારે નથી લેવી. હાલ તું છે ને બટા આવી ખોટી ધડ ન કરતો જા. ચાલ હવે. આ મોઢું કેમ કૂતરું કોશ કરી ગયો, મોઢું કરીને બેઠો હો? જોને સૂર્યા, મારો મગજ બગાડ નાખ્યો મારા બાપુજીએ. કા એવું બધું શું થયું? ભલા માણા સમજતા નથી કોઈ વાતમાં. મારા બાપુજીનું આ ગામમાં કેવડું નામ છે. અરે તારા બાપુજીનું નામ એટલે કાંઈ ઘટે જ નહીં. ઈ પ્રમાણે અમારે ગાડી હોવી જોઈએ કે ન હોવી જોઈએ તો તું વિચાર કર. તારા બાપા સરપંચ છે ઈ પ્રમાણે તારે નાની હુની નહીં પણ થોડીક મોટી હોવી જોઈએ, એટલે ફોર્ચ્યુનર જેવી ગાડી હોવી જોઈએ. હા, મેં મારા બાપાને ઈ જ કીધું કે આપણું આવું નામ છે,
તો મને એક ગાડી લઈ દ્યો ને ફોર્ચ્યુનર, એમાં આપણે બેહીને જાય તો કેવું સારું લાગે. કઈ ઘટા જ નહીં, જોરદાર લાગે. ના પાડી દીધી. ઈ કે તું જેથી કમાતો થા ને તેથી ફોર્ચ્યુનર લઈ જાય, મારા પૈસે નહીં. આવું કહી દીધું સૂર્યા મને. હવે આ તો કાંઈ નહીં, પણ તારા બાપા છે. હા. જો તારી જગ્યાએ હું હોય ને તો હું અત્યારે છે ને દુબઈ બેઠો હોય. દુબઈ? તો મારી ભાઈ એવો આઈડિયો હે, આ સમજાણું ને હો સૂર્યા. તને નહીં સમજાય, કાનમાં લાવી વાત કહું તને. વાહ સૂર્યા વાહ, મગજ તો બાકી તારે જ છે હો, ગજબનો મગજ છે. જોયો ને આઈડિયો આપણો, કાંઈ ઘટે. આ આઈડી આલું ને એટલે હું ફોર્ચ્યુનર વાળો થઈ જઈશ. ફોર્ચ્યુનર સમજો લગભગ 8મે 9મે દી તારી પાસે ફોર્ચ્યુનર તું લખાવા જઈશ ખરા. જેથી હું લખાવા જઈશ ને તેથી ભેગો તને લઈ જઈશ, કેમ કે આઈડિયો તારો હતો ને એટલે સૂર્યા. આપણો આઈડિયો એટલે કાંઈ ન ઘટે. હાલ સૂર્યા, તે કીધું આઈડિયા ઉપર અત્યારે જ હું હાલું. આ તો અત્યારે હાલતો થઈ જા, હા. એટલે તારી પાસે ફોર્ચ્યુનર 9મા દિવસે. આ વિડીયોમાં આવ. કેમ છે વિડીયોમાં હારું? બસ જો ને આ સીભડામાં કોક આટા મારી ગયું, એક ડોકું નો રહેવા દીધું. લે એવું છે વિડીયોમાં? હા મારે તમારું કામ હતું, લે બોલ ને બેટા. પણ મારી જીભ નથી ઉપડતી. કેમ તમને કહું? અમે હું પારકા સઈ. તમે તો મારા પોતાના છો એટલે તાણે કારણે હું આવ્યો છો. હા કે બેટા. જો વિડીયોમાં એમાં એવું છે ને કે એક જગ્યાએ મારે પૈસા રોકાણ કરવાના છે, એટલે મારે 15 લાખ રૂપિયાની જરૂર હતી. 15 લાખ રૂપિયા? વિડીયોમાં તમે એટલા બધા અસકાવમાં, અને જો તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો હાલો મારા બાપુજી પાસે. મારા બાપુજીને જામીનમાં રાખી દઉં, તમને હું પૈસા પાછા આપી દઈશ. અરે રવિડા, તું રાજુ બાપાનો દીકરો છો, એમાં વિશ્વાસની ક્યાં વાત રહી? અને આવી નાની વાતમાં અમે રાજુ બાપાને જામીન રાખી તો રાજુ બાપાની આબરૂ જાય. કાંઈ વાંધો નહીં, તાર પૈસા દોઈશી ને. જો રોકડા મારી પાસે એટલા બધા નથી, 2-3 લાખ રૂપિયા છે. પણ એક કામ કર, આ મારો ખેતરના કાગળિયા મારી ઘરે પડ્યા છે, તો સવારે 11 વાગે તું મને તેડી જાજે. આપણે જાહું અને ગમે ત્યાં કાગળિયા ગીરવી મૂકીને અને તને હું પૈસા આપીશ. કાંઈ વાંધો નહીં વિડીયોમાં. ભલે. કાલ સવારે હું તમને લેવા આવું છું. ખલેલા એમ છે, આ નારિયેળમાં નાખવું જોઈએ મારે. કાકા લાવ આવ. કેમ છે? હારું સારું હે. શું કરે તાર બાપુ? એ રહ્યા મજા કરે હે હો. એમ ને, તે જીરું વેચી નાખ્યું? જીરું તો મેં હાઈ યાદમાં ભરી ન દીધું. હે, હા, કેમ હમણાં ભૂલો પડી ગયો આજ? મારે તમારું કામ હતું કાકા. બોલ ને, પણ શું કામ છે? તમે ના તો નહીં પાડો ને મને? બોલ તો ખરા, થાય એમ હોય તો આ પાડીશ ને પછી ના પાડીશ. જો કાકા, બોલ ને. મારે એક જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું હતું, એટલે મારે 10 લાખ રૂપિયાની જરૂર હતી. 10 લાખ રૂપિયાની જરૂર હતી? હા. ઓહો. તમને કાકા વિશ્વાસ ન આવતો તો મારા બાપુજીને પૂછી લ્યો. અરે ભાઈ, તાર બાપુજી નથી પૂછવું, તાર બાપુજીનું નામ જ એવડું છે, બરાબર. તું તારે એને ચિંતા ન કરતો. 12 લાખ રૂપિયા પડ્યો છે, એમાં 10 લાખ તું તાર લઈ જાય, બરાબર. 2 લાખ મારો કૂવો બાંધ્યો ને એમાં દેવાના છે. જલસા કર, ખાઈ જાવીને હે ને 10 લાખ લઈ જા. ઉપાધિ ન કરતા, પાછા દઈ દઈશ તમને. ભાઈ, હું જરાય ઉપાધિ મને નથી થતી, બસ. આ તો હું ખાઈ જાઉં હો કાકા. હા, વાંધો ના. મુખીન છોકરાને થોડી આપણે ના પડાય. કાજલ ભાભી, લે રવિભાઈ, તમે આયા? કેમ છે? હારું તમને? મને હું વાંધો હોય, મોજે મોજ છે ને લીલા લેર છે ને તમારા બાપાની દયાથી ગામને લીલા લેર છે. હા, તમારો ઘરવાળો શું કરે? એરી આવ વાડી ગયા છે. છે. હવે હું શું કહેતો હતો કાજલ ભાભી, હા હા, બોલો ને રવિભાઈ. મારે એક જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું હતું, અને મારે 5 લાખ રૂપિયાની જરૂર હતી. ભલા માણા, એમાં એમ થોડું કહેવાય કે મારે જરૂર હતી. તમારે તો હકથી મારી પાસે મંગાઈ કે મારે 5 લાખ રૂપિયાની જરૂર છે ને પૈસા તમે મને આપો. હા તો હાલો, બસ મારે 5 લાખ રૂપિયાની જરૂર છે ને તમે મને 5 લાખ આપો. આમ જો 5 નહીં, તમે તમારે 10 ઘટતા હોય ને તો લઈ જાજો. પણ હવે અત્યારે મારું ઘર ક્યાં છે? તમારું ઘર તો આઘું છે. હા, તો સાંજે આવજો. અને જો પૈસા રોકડા નહીં હોય રવિભાઈ. તો મારે પૈસાનું કેમ બંદોબસ્ત થાય? તમારી પાસે પૈસા જ નથી તો કેમ બંદોબસ્ત કરે છે? અરે, તમે આખી વાત ન સમજ્યા. તો સમજાવો તમે. જો મેં એમ કીધું કે મારી પાસે પૈસા રોકડા નથી, એમ નથી કીધું કે મારી પાસે પૈસા નથી. તો તમે મને પૈસા કેવી રીતે દેહો ઈ મને સમજાવો હાલો. એ
મારે છે ને ઘરેણું પડ્યું છે ને હાર ને કડલી ને હાસડી ને બધું ઈ બધું હું તમને આપી દઈશ અને તમારે જ્યાં રોકાણ કરવાનું છે ને તમારે ઈ છે ને મારા માવતરેથી આવેલું છે આણાનું હોનું દઈ દેજો બસ. વાહ કાજલ ભાભી વાહ, તમારે માવતરને ત્યાંથી આવેલું હોનું અને ઈ તમે મને દેવો ગીરવી આપવા. આવું તો હે ને મારા હગા ભાભી હોય ને ઈ મારા હાટું ન કરે. રવિભાઈ તમે મને છે ને તમારી હગી ભાભીની જગ્યાએ જ ગણો અને જરાય ચિંતા કરતા નહીં. આમ જો તમારે હજી 5ની જગ્યાએ 10 જોતા હોય તમારા ભાઈને કહી દો. ના ના 5માં મારે થઈ જાય, 5 લાખનું જ રોકાણ કરવાનું હોય. બીજો બંદોબસ્ત તો મારે થઈ ગયો હે, કાંઈ તમારે ઉપાધિ નથી કરવાની. કાંઈ વાંધો નહીં, સાંજે આવી જાયજો 6:30 વાગે તમારા ભાઈ વાડીએથી આવી ગયા હોય. અને બીજું હું કહેતી હતી, હું બોલો ને. તમારા બાપુજીને કેમ છે? મારા બાપુજી મોજ કરે હો. અને સમજો કાજલ ભાભી, તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય, ભરોસો ન આવતો ને તો મારા બાપુજી હારે વાત કરે. અરે રે રે, આવી નબળી વાત ક્યાં કરો છો રવિભાઈ? કઈ તમારા બાપુજી હારે મારે વાત કરવાની હોય? મને હું આટલો વિશ્વાસ ન હોય તમારી ઉપર. તમે તો હાવ નાખી દીધા જેવી વાત કરી નાખી. લ્યો હવે હાલો, મારે છે ને થોડું મોડું થાય છે અને સાંજે આવજો હો. એ આ વાંધો ને, બધું પેક કરીને રાખજો કાજલ ભાભી. બે કઈ છે પણ 10-15 મિનિટનો તો ટાઈમ લઈને આવજો. પૂછો કેમ? કેમ? ઠંડુ પીને જાજો, નાસ્તો કરીને જાજો હો. એ આ ભલે વાંધો નહીં. કેમ છે પાયલ ભાભી? આર્યા જો મોજે મોજ તો કે. હા સારું છે ને તમને? આ જોતો નથી આથી હારું કેવું કોઈ. ભાઈ ભાઈ, ઇનોવા ગાડી હો. આ જો ઇનોવા છોડાવી. હે તો કેટલાની આવી? આ ઇનોવા આવી લગભગ 35 માં આવી. વાહ વાહ વાહ, નવું મોડેલ છે હો. પણ આવી ગાડી તો મારા બાપુજી પાસે નથી. છે ને ઇનોવા ક્રિએસ્ટા. કાંઈ ઘટે નહીં. તો પછી તમારે તો હોય જ ને પાયલ ભાભી, કેમ કે તમારા ઘરવાળા જ ગાડીનું લેવે જ કરે છે, એટલે પોતાના પાસે તો ગાડી સારી હોય જ ને. હે મારા દીકરા, હા તું એટલું બધું માખણ લગાવસ તો તારે કાંઈક લાલચ હોય ને તો જ તું અહીંયા એટલું બધું માખણ લગાય. માખણ કાંઈ નથી લગાવ્યું હો પાયલ ભાભી. હું તમને શું કહું છું, મારે કામ હતું નહીં, તમારા જોગું હતું. એ કામ તમે કરી આપશો, મને એટલી ખાતરી છે. એમાં બોલ ને, તારાથી વધારે શું હોય મારે? આઈ એમ બસ. આમ જો પાયલ હા. ભાભી, મારે હે ને 20 લાખ રૂપિયાની જરૂર છે. હે 20 લાખ રૂપિયાની જરૂર છે મારે. 20 લાખ રૂપિયા તમારે નો દેવાય તો એ પણ અરરરરર પણ તું આવી ને આમ મોઢું ચડાવીને ન ભાઈ. મારે થોડોક 20 લાખ નું ના પડે એટલે મારે થોડોક વિચારે કરવો પડે ને એમ કહું છું. તમને મગજમાં નો ઉતરું, તમને એવું લાગશે કે રબીડો બૂચ મારીને વયો જાય, પણ તમારા પૈસા એને હું તમને દૂધે ધોઈને દઈ દે. તમે કાંઈ ઉપાધિ કરો માં. એ રવિ, તારા બાપાનું કે નામ કેવડું છે બરોબર, એટલે તું જરાય ઉપાધિ કરમાં. અને મેં આમે પ્લોટ વેચ્યો છે અને મારે બીજો લેવો હતો. હા તો એક કામ કર, હવે હું તો 5 દી મોડો લઈશ ભાઈ. હવે તો તું 20 લાખ રૂપિયા લઈ જા ને બાપા. ક્યારે? અત્યારે જાઉં? એક કામ કર, હા હવે હાજે તાર ભાઈ આવે ને તઈ આવજે. હા વાંધો ને. એમ નહીં કે હું 20 લાખ રૂપિયા કઈ શેડાની ગાંઠે બાંધીને ફરું છું. એ વાતે હાસી હો. તો હારું હાલો, હું હાંજે ઘરે જ આવીશ તમારા ઘરે રૂબરૂ. બો એને ફોનમાં ઓલા બેંકમાં શું કહેવાય, ઓલું ગૂગલમાં શું કહેવાય, શું કહેવાય મને નથી ખબર. ઓલા આમાંથી ઓમાં નાખીને શું કહેવાય, ટ્રાન્સફર. આ જો એવું. એટલે એ તાર ભાઈને બધું આવડે. હા તે કાંઈ વાંધો ને, ઓનલાઈન દઈ દેવો તો હાલશે ને રોકડા દેવો તો મને હાલશે. એ તમે બે ભાઈ વહીવટ કરી લેજો હા બરોબર. હાંજે ભજીયા બનાવી રાખજો, વરસાદનો માહોલ છે ને, ભજીયા હોતે ખાઈશ ને પૈસા લઈશ. પાકું. તું કે ઈ ભજીયા ફુલાવડા ગોટા આખા મરચાના? ના ના, મને બટેકાના ભાવે, પતરીના. પતરીના રોયા ભજીયા ઓછા ખાજે. એ હા. અને ગુડી દઉં પૈસા. લે કાવીજુ કાકી કેમા? સરપંચની ઘરે જાવ છું બેટા. કેમ ને કઈ છે? છે નહીં બીજું કાઈ બેટા, પણ આજ 2 મહિના પહેલા રવિડો આવ્યો તો પૈસા રોકવા છે. 15 લાખ રૂપિયા દ્યો અને વિશ્વાસ નો કે હાલો માર બાપ આપા જામીનમાં. તો આપણે તો સરપંચ માથે ભરોસો છે, એન છોકરો થોડું ખોટું કરે. 2 મહિના થઈ ગયા જમીન મૂકીને પૈસા દીધા, તી પછી દેખાણો નથી. વાત તો તમારી સાચી છે, મારાય 5 લાખ લઈ ગયો અને પાછા મારા માવતરના ઘરના ઘરાણા મે એને રોકડા દઈ દીધા કે લઈ જા ઘરાણાને. તી પછી ભેગો નથી. 2 મહિના થયા દેખાણો જ નથી. કોણ જાણે ક્યાં સિટીમાં ફરતો હોય, ગામમાં છે કે નહીં? તો પછી કાઈક અવરું છે. હાલ આપણે રાજુ બાપાને જઈને કઈ અને આપણા પૈસા લઈ લઈએ. આપણે વાત કરવી પડે. હાલો જી. ક્યાં પણ ઢોલકા જેવી હળિયાળી જાસ, કેમણી ભાગી તું? પણ દોણા ક્યાં કઈ જોતો હોય તો? હું તો આમ ઢાર ચડતો તો, ઢાર ચડવામાં હાલ પડે. આપણે થોડાક આમ હાલતા હોય તો શું ધીમું હલે. આપણે હે ને આ ગોરા જેવડું પેટ હોય તો ઢારિયા કે બારિયા ન સડાય.
ખોટા દેખાડા કઈરમાં ને મોઢું કાં પપૈયા જેવું થઈ ગયું તારું. એલા થઈ જ જાય ને વિપલા. કાં શું થયું? આ આપણા ગામના સરપંચનો છોકરો નહીં રવિ, હા, એલા 2 મહિના થયા 20 લાખ રૂપિયા દીધા છે. કેટલા મહિના થયા? 2 મહિના થયા. તારા બાપ 2 મહિના થયા મેં 10 લાખ રૂપિયા દીધા. એલા તારી પાસેથી ને લઈ ગયો. મારી પાસે પૈસા લઈ જ ગયો. હું હમણાં જાતો જ તો. મેં કીધું આ રવિ છે ક્યાં? કીધું લાય ને કીધું પૈસા તો લઈ આવું. એલા મારી પાસે તો મોટા મોટા પડીકા મૂકી ગયો. તમારા પૈસા દૂધે ધોઈને દઈશ ને આમ કરીને દઈશ ને મારી માથે વિશ્વાસ રાખવો. એમાં થયું એવું મોકે મેં વેચો પલોટ. હા, તો મને એમ થયું કે પલોટ વેચે છે ને લઈને બીજો પલોટ લઈ લઉં, પૈસા રોકી દઉં. હવે તાઈ નખો દ્યો ભેગો થયો મને. હા. પલોટના 15 લાખ આવ્યા અને 5 લાખ તો મેં ઘરના નાખ્યા. મેં તારા બાપ જીરું વેચ્યું 10 લાખ રૂપિયાનું. આમ જો મેં કીધું હવે એના બાપાના ભરોસે મેં દઈ દીધા હતા. હવે એને શું કરવા મને કઈ ખબર નથી. તું અહીંયા જાશ લેવા? પેલા જાવું જ પડે ને. હવે એના બાપાને બધું કેવું નહીં પડે. આ લાલ તો મારે 10 લાખ નું ખોટે ખોટા હલવાઈ ગઈ છે. તારા દોહ ને મારા ડબલ 20 લાખ. હાય, આ તો હાલ. રવિ બટા તું ક્યાં છો? 2 મહિના થયા તું એમ કહેસ કે હમણાં આવું, કાલ આવું, કાલ આવું, આવતો નથી. હા, પરમદી આવી જાજે બટા. રાજુ બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી રાજુ બાપા. જય માતાજી. આવો આવો. રાજુ બાપા હા, તમારો રવિ દેખાતો નથી. ઈ ક્યાંક બહાર ગયો છે, પરમદી આવવાનો છે. ઓહો. એક વાત કહું, 2 મહિના પહેલા તમારો રવિ આવી મારી પાસેથી 15 લાખ રૂપિયા લઈ ગયો છે. રાજુ બાપા મેં મારી જમીન ગીરવે મૂકીને આપી છે. જો રાજુ બાપા મારી પાસે 10 લાખ રૂપિયા લઈ ગયો. મારે માંડ જીરું થયું તું બરાબર. ઈ મેં જીરું વેચ્યું એનો હિસાબ પડ્યો તો મેં 10 લાખ રૂપિયા તમારા રવિને આપી દીધા. અને આજ 2 મહિનાથી ભેગો નથી થતો મને. આમ જો રાજુ બાપા, મારે તો આણામાં માવતરેથી આવેલું જે ઘરેણું હતું ને એ 5 લાખનું હતું અને ઈ મેં તમારા છોકરાને આપ્યું છે. 2 મહિનાથી ફોન કરું ને ઉપાડીને જવાબે નથી દેતા. આમ જો રાજુ બાપા, મેં મારો પસવાડે પલોટ હતો ને એ પલોટ વેચો બરોબર. મારે લેવો તો બીજો પલોટ. તારા રવિ મારી પાસે આવ્યો. હવે એને 15 લાખ દીધા અને 5 લાખ ઉલટાના મેં માથે નાખીને 20 લાખ પૂરા કરીને દીધા. હવે આનું શું કરવું? પણ આટલા બધા રૂપિયા તમે એને દીધા મને તો ખબર નથી. લે રાજુ બાપા, અમને તો એને એમ કીધું કે તમને જામીનમાં મારા બાપુજીની જવાબદારી દેવરાવું, હાલો ઘરે. ઘરે અમને એમ થયું કે આવડું મોટું તમારું નામ ને તમને પૂછવા થોડું આવવાનું હોય. રવિને જોતા હશે તો જ લઈ ગયો છે ને તમને ખબર હશે. અમને એવું લાગ્યું બાપા. હવે બોલો આનું શું કરવું? અમે ગરીબ માણસ, અમારી પાસે કઈ આધાર ન રહ્યા. આનો કઈક સુકાદો લ્યાવો. કાંઈ વાંધો નહીં, નિરાત રાખો. મારો દીકરો તમારા રૂપિયા લઈ ગયો છે ને, હું તમારા બધાનો 1-1 રૂપિયો દઈ દઈશ. પણ જિંદગીમાં આજ મને એક જાણવા મળ્યું કે હપાતર દીકરા થાય ને તો બાપનું નામ રોશન કરે અને કપાતર થાય ને તો બાપની પેઢી ઉઠાડી દે. આજ મારા દીકરાએ મારી પેઢી ઉઠાડી દીધી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.